કોકને કીએ તો કૂતરીઓ છે આ બધો ગોમ છે અને આ આશીના એકણ અને વચ્ચે નીકળીએ છીએ સુલતાનપુર. તો હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. આજના મારા નવા વ્લોગ સાથે તમારા બધા મિત્રોનું હાર્દિક સ્વાગત છે. તો ગાઈઝ વાગી ગયા છે 7:30નું વ્લોગ કરી દીધું છે સ્ટાર્ટ. તો સવારમાં બધા ઉઠી ગયો છે તો મમ્મીને ચા પી અને બેસી ગયો છે. મમ્મી ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. તો મમ્મીને તો ચા પીને બેસી ગયો છે. નવરા ધૂપ થઈ ગયો છે. હું કોમ નહીં કહું કોમ તો ઘણું એ છે પણ અમે તને બેસી રહ્યો છે ને તો ઘણું છે તોય પપ્પા ચા પીને બેસી ગયા છે. પપ્પા ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. તો પપ્પાએ નવરા ધૂપ બેસી ગયા છે. કોમ ના હોય એમ જોડે બધા બેસી ગયો છે શાંતિથી. તો વૈકન તો કઈ મોર્નિંગમાં મોર આવી ગયો છે અને કબૂતર આવી ગયો છે ઓનલાઈન મરચા વાળો મોર. તો મેશ્યુને તો ઉઠી ગયો છે. મેશ્યુ ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. પ્રકાશ ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. તો મેશીને તો કઈ વહેલા ઉઠી ગયો છે. સૃષ્ટિ હોય છે. સૃષ્ટિ ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. સૃષ્ટિ આ કંકુતરીઓ તું લઈ લેજો હજી અસર મૂકી ના મૂકી દેવાય ઇન્સાન કારણ કે છે ને એમ જ કરવું પડે. તો હાલ તો હોય મૂકું બસ લઈ લેજે. ચોપડામાં તો અલગ અલગ કંકુતરીઓ છે કે લોકો હટતા ના. તો ચલો ગાઈસ આપણે જઈએ છીએ દૂધ ભરાવવા માટે. તો ફટોફટ દૂધ ભરાવતા આવીએ. તો સંગીતા ભાભીને ઉઠી ગયો છે. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. ત્રિશુ રાધે 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 રાધે. તો ત્રિશુને તો વહેલા ઉઠી ગયો છે અને વહેલા હું વિચારો છો? હા હું વિચાર કરો છો? મને લઈ જકે લેડો ગમમાં આબુ છે તાન ગમમાં આબુ છે. ગમમાં આબુ છે. હા આબુ ગમમાં. હા તો ચલો ગાઈઝ આપણે દૂધ ભરાવા જઈએ. તો ગાઈઝ તેજલ ભાભી તો તૈયાર થઈ છે ફરવા જવાનું હોય એમ. ફરવા જવાનું છે તને તૈયાર થયો એટલે મૂકી દો વળી પ્રકાશના ગાજતા વ્યા જતા હોય કંકુતરીઓ લઈને. હા તો એ કંટાળી દો આખો દાડો ફરી ફરી. હું બાઇક ઉપર બેસો એ થોડું કઈ બાઇક તો હેડાળ કરવાનું હોય. તો સંગીતા ભાભી તો પોતું મારે છે અમે. તો ગાઈસ પ્રકાશ તો તૈયાર થઈ ગયો છે અને પ્રકાશને તો જઈશ આવું કંકુતરીઓ લઈને. ઊંડળી મઢાસ નથી ઊંડળી. હા એ હું કહું તમને કહું આકી નીમ ના કરો તો એને નીકળો ને કે તમારું મગજ ફરી જાય. બતાવી દે. ઓ આના વાતોમાં રહો ને તો બધું ભૂલી જાઓ. આ તો ફલાહાર નું ઊંડળી જ કરે છે. તો પ્રકાશ ને તો ઉપડ્યા છે કંકુતરીઓ લઈને અમે નીકળો હેડો. અને મારે તો ખાલી લિસ્ટ કાઢી દે. હું ના લખી તે લખેલી વોટ્સઅપ કરી દેવાની એમાં થોડું નહીં પ્રકાશ લખેલી વાર તો ઓછી છે મારતો જો. આ તો ગાઈસ આ બધી અલગ અલગ ગોમની કંકુતરીઓ છે. આ બધો ગોમ છે અને આ ઓમાં એટલો બધો ગોમ છે ને ઓમાં નહીં ગોમ છે મજ ખબર છે. ઓમાં ગોમ છે ઓમાં ગોમ છે 30-35 ગોમ થઈ છે. 35 જેવો ગોમ છે. કોકને કીએ તો આ બધું આટલામાં તો જુદું ખાલી આ બધું ગોમ આખું જુદું. લેડો નીકળવાનું કરો. તો ચલો આપણે ગાઈ નહીં નાખીએ ફટોફટ ને નીકળી જઈએ કંકુતરીઓ લઈને કારણ કે મોડું થઈ જાય એટલા માટે. તો ચલો તો ફાઇનલી ગાઈઝ આપણે થઈ ગયા છીએ એકદમ રેડી અને આપણે ઉપડ્યા છીએ કંકુતરીઓ લઈને. તો આપણે જઈ રહ્યા છીએ વિસનગરથી પેલ સાઈડ છે એક લાછડી ગુજારિયા સુધી આપણે જવાનું છે કંકુતરીઓ લઈને. તો આપણે જઈ રહ્યા છીએ અને મમ્મીને તો આવું જઈશે ખેતરમાં. નહીં ખેતરમાં મમ્મી અને અમારે લીધે મોડું થયું. 10 વાગી ગયા સારે થક નહીં થાય. હા 100 વાગે ઓહો જેમ છે ને ગમો. તો ગાઈઝ હાલ તો જેમ ચાલુ છે ને એટલે વાંધો સીધું
ચાર વાઢીને આવી નહીં ધોઈ જેમો હા ઓહો બસ તો લખાઈ દેજો તો ચલો ગાઈસ આપણે નીકળી જઈએ છીએ એવું કંકુત્રીઓ લઈ તો ચલો પહેલું આપણે શિવ ગામ જવાનું છે એ આપણે નીકળીએ એના પછી નક્કી કરી લઈએ તો ચલો હેલો ગાઈઝ અમે આવી ગયા છે પેટ્રોલ પુરાવા હવે પેટ્રોલ પુરાઈ લઈએ પહેલાં પેટ્રોલ પુરાઈ લઈએ પહેલાં સીધા પછી સરણા જવાનું છે ગાઈસ મારા માસીના ત્યાં ચલો પહેલાં પેટ્રોલ પુરાઈ લઈએ પછી આગળ નીકળીએ તો ગાઈસ આપણે આવી ગયા છીએ માસીના એક તો ચલો કંકુત્રી વાળ દઈએ પહેલાં વખત માસીના તો ચલો ગાઈસ આપણે નીકળી જઈએ એવું એકમ કંકુત્રી હાલ દીધી માસીના એક અને વચ્ચે નીકળીએ છીએ સુલતાનપુર તો સુલતાનપુરથી વડનગર લે તો ગાઈસ આપણે તો મોમાં નીકળ આવી જઈએ છીએ ને કંકુત્રી હાલ દીધી શું એકણ તો માને બધી માં આવજો પાછો બધો આવજો તો ચલો તો ચલો ગાઈસ આપણે કંકુત્રી હાલ દીધી છે મોમાં નીકળને વધી જઈએ છીએ સીધા હસનપુર તો ચલો જવા માટે નીકળીએ તો ગાઈસ અમે તો આવી ગયા છીએ હસનપુર સરના નીકળ્યા છીએ તરના અમે આવ્યા છીએ હો તો ગાઈસ ભણો તો ખેતરમાં જતો કિશન તો અને આપણે ટેન્શન એકણ બોલાવી દીધો છે તો આવી ગયો છે તો હજી ડાયરેક્ટ જ કંકુત્રી હાલ દઈએ લા કંકુત્રી લાવી ડાયરેક્ટ હાલ દઈએ કોઈથી સીધી તો કહે અમે તો એક મિત્રના ત્યાં આવ્યા હતા હોટલમાં ખેરાલું તો ચા બા પી લીધો છે અને હવે જઈએ છીએ ઘેર દાદા અમે જઈએ તો ગાઈઝ આપણે આવી ગયા છીએ ઘેર કંકુત્રીઓ બધા હાલી તો આપણે તો ઘેર આવી ગયા છીએ ને તો મમ્મીને તો ગાય દોવા માટે બેસી ગયો છે સંગીતા ભાભીને 2 જણો અને આપણે તો કંકુત્રીઓ હાલી અને હું ઘેર આવી ગયા સવારના નેકળ્યા હતા ના ઓહો ઓહો હા 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 વાળા ના પાડ્યા નહીં હેડો ઓહો નહીં લેવો ના 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 આપણે બે જાનું તો ચલો આપણે તો ઘેર આવી ગયા છીએ લે લે અને બાને તો કન બેઠો શું કરી બા બેઠો છીએ બે છોકરો રાખી ગયો બે આખી ગુડિયા કરે બે ગોમની કંકુત્રીઓ બાકી રહી વઘવાડી અને ગોરીશના તાતા ખબર પર બે દે બેટા હા સારું લાગે પૂછ્યું હા ભય પછી લઈ લો ખુશ થઈ એ તો લઈ લો પણ એ તો ખુશ થઈ જાય પણ લઈ લો ખુશ તો થઈ જાય પણ લઈ લો તાતો લઈ લે પસ લઉં મેશું પસ લઉં પણ હાલ જો કરે તો ચલો હું થયું રાધુપુરા આપી દીધી અને ઓય કાજીપુર કાજીપુરા આપી દીધી બે ગોમાં માથે જતા છે નાલતા જવાય હું જતા હાલતા જાવ અમે જેવી રીતના જાય છીએ ને બરોબર જાય છીએ કારણ કે અમે તો એટલો બધો ગોમ ફર્યા છીએ ને પાર વગરનો ગોમ ફર્યા છીએ 20 ગોમની કંકુત્રીઓ આલીને આવ્યા આ સંપો કોણ હતું અરસનપુર પૂરી ફઈ હતો અને અર્જુને ઘેર હતો પેલો બધો કોણ બધા નતો બીજા બધાની પૂરી ફઈના એકણ આલી દીધી કંકુત્રીઓ બધી પૂરી ફઈના એકણ જસુપવાની યોન ઘેર આલી અને પૂરી ફઈની યોના ઘેર આલી બીજી બધી પૂરી ફઈના ત્યાં આલી દીધી પ્રકાશ છે ગમમાં તો ચલો આપણે તો ઘેર આવી ગયા છીએ આવું પેલા ઠેલો બેલો ઉતારીએ અને સૃષ્ટિ તો અહીંયા લખવા માટે બેસી છે નહીં સૃષ્ટિ લખવા સૃષ્ટિ તો લેશન કરે છે ગાઈ દીધું ચા મૂકી દીધો શાને મૂકી તો હમણાં મારે પીવો છે તો વધુ તેજલ ભાભી તો ઉપડે છે ગાઈ વાસણ ઘસવા માટે અને મેશું તો બા પાહન બેહાર દીધી છે અને મેસલો તો એકલો રમે જાય છે એકલો રમે છે એકલો રમે છે હા અળખુભાઈ ને ઘેર નતો અળખુભાઈ ને ઘેર નતો નતો ના કોઈ ચાલ લેવા જતો બસ કલાઈ તો કહેતો તો મહેમાન આવી ગયા છે કંકુત્રીઓ લઈને અમારે આજે આવું જ થતું હતું જોયેલું હતું પણ ભૂલા પડતા હતા બા બા ત્યાર પછી હું જી કંકુજો કલાઈ કોને કિશનને બોલાયો હતો વિવેક બોલાયો હતો એ કણ બોલાય અને હાલ દીધી બધાની બધાની કે કેમ ભાઈ નાખી બધો એ તો હાલ દે કેમ હતું નહીં હાજીપુરાની એ હાલ દીધી હાજીપુરાની આજી ફોડની ચાલે કે વધુ ના આવે
એ ભય પડશે બા ઈ ના આપી દીધી તે આપી દે જાય કાન કર હા જા કર ઈ કણ તો વળી જવાનું જ કહેતો હતો ને રહ્યો એ તો કે હું જવાનું છું કે તે આપી દે આ પડશે બા ન પર પડશે ઓમાં બેટા એ મેશું ભય પડે જે જે ભી આરામ ન પહેરવા દેતી નહીં બાને મોજા પહેરવા લેતી નહીં ગાઈઝ મેશું તો જો નાટક કરે છે ને એટલે બા મોજા છે જ ના પહેરે મેશું એવું રમ રમ કરે છે તો ગાઈઝ મમ્મી તો દાળ બનાવે છે શું કરે છે દાળ બનાવી છે નમતા એ કેટલા ફરી ફરીને આયા ફરવામાં તો અમે તો બધો ઓટો ફરીને આવ્યા છીએ કેટલા કેટલા કંકુતરી આલી કેટલા બાકી ગોમ મેલ્યો બાદરપુરા ને ઓળા ને એ બધું જે લખી દે ને ઝાડિયા ને ફલાહણ ને બધી આલીને આવ્યા અમે તો જે લખી તે બધી અમે તો આલીને આવ્યા છીએ એક કઈ બાકી નહીં બાપસર ને સોડોક ને રાકેશ કેટલા આલીને આવ્યો ને કેટલો ગોમ રાકેશ બાકી મેલ્યો રાકેશ ના તો કેટલો ગોમ હતો 18-19 જેવો હું 18-19 હે 22 ને 25 જેવો 25-26 જેવો હતો 25-26 જેવો હતો બીજો હું પતાયો અને હજી તો હવે કેટલો બાકી મેલીને આવ્યા હું કહીને આવ્યા હજી ખબર નહીં કેટલો બાકી મેલીને આવ્યો કે પાછું સવારમાં જવું પડશે જવું જ પડશે કે રહી ગયો હતો તાન અને જે આજુબાજુના ગોમની તો બાકી જ હશે બધો ગોમમાં આજુબાજુનો બધો તો ખાસી કંકુતરીઓ તો બાકી છે ફતેપુરા આલવાઈ છે બધી બાકી છે ને ખાસી ખાસી બાકી છે બધી એમ કાલે પૂછીએ એવું રાકેશ આવે એટલે પૂછીએ શું કેવું છે પછી એટલી છેલ્લી બાકી છે ને બીજી લખી નાખવા તારે જે ગોમ હોય રાકેશ પૂરો કરી આવો કાલે અને પછી તમે બધો આજુબાજુનો બધો તય પૂરો કરી દો હો કાલે તો ગાઈસ આપણે તો જેટલી કંકુતરીઓ લખી હતી પપ્પાને લિસ્ટ બનાવ્યું હતું એ બધું એ બધી કંકુતરી આપણે તો આલીને આવી જાય છીએ અને બહુ થાકે લાગ્યો છે કંટાળી ગયા કારણ કે બાઇકમાં તો કેટલું ફરવાનું હવે રાકેશને કેટલું જગ્યાએ આપી সেই જગ્યાએ રહી જઈ એવું રાકેશ આવે એટલે આપણે પૂછપરછ કરીએ નહીં તો ગાઈસ આ બાસ તો તેજલ તો આજ તો નવું ખોલે છે ગોળિયું મેશું માટે ઓ મેં તને શું ઉપરથી હતી પગો એમ કે નવું હતું એટલે કે શાણો ખોલીએ એમ ખોલવાનું હું ગાળવા એવું કરી દે એ હોય તોડી નાખ્યું શું કર્યું હા આવું જ આવે ઓ આ તો જબર સિસ્ટમ છે જમાનો બદલાય તો સિસ્ટમ તો બદલાય ના બદલાય કોઈ થોડી લાખો જમાનો બદલાય તો પછી બોલ્યો સિસ્ટમ તો બદલાય ના બદલાય અને આ છે મોમઝા તો મેશું એ હોય ઠેડાઈ ગયું કે શું થયું મને લાગે છે પસાડીને હા બોલ તો શું સિસ્ટમ તો સારી છે આ તો છોડીને બોલી તો ડાયરેક્ટ છે સિસ્ટમ સારી છે આ તો છે ને પેલું કેવું ના આવું છે એ તો એવું છે આવી પણ એમ નહીં આ તો જીયાળામાં એલું ગોળ્યું છે જીયાળામાં કહો જીયાળું કેવાય મોમેરું ના તેલાળું એ નહીં તેલાળું જીયાળું કે તેલાળું આ જો વખત લ્યો તો ગાઈસ આ તો એ હું કહું એ પહેલા હું ઊંઘું મેં ગોળિયા તો ગાઈસ રાકેશ અને તેજલ બે તો નવું ગોળિયાનું આ તો શુભ મુહૂર્ત કર્યું છે અને તો ગાઈસ તો જેમની તો 2 દિવસની વાર છે ને તો મુહૂર્ત કરી નાખી દે આજ તો એ તો અમે એકવાનું જ હોય શું કરવાનું પછી ના એકાન ખોટું પડી રહે જો આપણે એકવા માટે શું કરવું પડે ખબર જો મેશુને એકવા માટે હાલનો બધો પડે ખબર કે મેશુનું ઓઢવા માટે મેશુનું ઊંઘવા માટે પેલું બધવાનું ને આપણા માટે ગોદડું બધવાનું ના હાલનો બધ દેવાનું આ રેડી થઈ તો ચલો ગાઈસ આ બાત તો ચલો ગાઈસ નહીં ગાઈસ તે થોડી મદદ કરાવો પ્રકાશ અમને એ તો ફિટ કરી દેવા હું મદદ કરાવું હોય તો માર દે હેડો પછી હજી ખાવાનું એ બાકી છે હેડો તો આવાજ તો બાને તો ગાઈસ આવાજ તો બાને તો જો
પથારી પોથરીને સૃષ્ટિને 2 જણા હોઈ ગયા છે. થઈ ગયું ફીટ? ઊંઘી જઈએ તારે શું કરું? ખાવાનું બાકી નહીં હજી? ખાવાનું તો બાકી છે પણ જે થોડી વાર ઊંઘીએ ને પછી ખાવાનું થાય કે ઉઠીએ જ ખાઈ લઈએ. આમ થઈ ગયું છે તે ખાઈને પછી ઊંઘો. થઈ ગયું હોય તો લેતા સૃષ્ટિને તો અપ્પા કરીને ઊંઘવા ના કહે. લેતા હોય કે ખાઈ લઈએ. તો ગાઈસ આ બાસ તો ત્રિશુન તો રમાડો છે. તો ગાઈસ આ બાસ તો મેશુન તો પપ્પા રમાડે છે. કારણ કે પેન તો બધા ઘરમાં આમથી આમ ફરે છે અને ઊંઘ્યો છે. અને આ બાદ તો પપ્પા તો મેશુન રમાડવા બે હાથ દીધી છે. મેશુ દાદા નહીં રમાડતા તમે? હા મેશુ. તો ગાઈસ ચલો પપ્પા તો મેશિન રમાડે છે. મમ્મી શું છે ખાવાનું બન્યું કે ના બન્યું? હા તો ચલો ગાઈસ મમ્મીએ તો ખાવાનું બનાવી દીધું છે તો આપણે બધો ખાઈ લઈએ આવું ભેગો થઈને નહીં? હા બધાનું વયસ કાઢી દો ખાઈએ. હા તો શું બનાવી છે? દાળ. તો ગાઈસ માર તો ફેવરેટ છે. બહુ ટાઈમે આજે દાળ બનાવી છે મમ્મીએ. તો ચલો ખાઈ લઈએ. તો ફાઇનલી ગાઈસ ખાવા માટે બેસી ગયો છું. એકન તો પેલી સાઈડ મમ્મી અને પપ્પા, પેલી સાઈડ બા અને સૃષ્ટિ, આ સાઈડ તેજલ ભાભી અને પ્રકાશ 2 જણો, અને આ સાઈડ મેશુ. આ સાઈડ મેશુ. આ સાઈડ મેશુ. તો ગાઈસ તો બધા બેસી ગયો છું ઘરમાં ખાવા માટે. શું બનાવ્યું છે? શાક બનાવ્યું પ્રકાશ? દાળ. અને આવું છે? ઓ આ તો તું તો છાસ કરી નાખી છે. મને લાગે તાર પાસે પૈસા વધારે આવી ગયા તું. આ તો છાસ કરી નાખી છે. શી થેલી અરે લે મેશુ. એ મેશુ લે રમો. તો ચલો ગાઈસ ખાઈ લઈએ પહેલા, ખાઈને પછી મળીએ. હજી વાતો ઘણી છે નહીં પ્રકાશ? તો ફાઇનલી ગાઈઝ આપણે તો ખાઈ પીને અને હું થોડો આરામ કરીએ કારણ કે આજ તો છે ને મગજ કોમ હાલતું નહીં. કારણ કે એટલા બધા કંકુત્રીઓ લઈને ફરીને આવ્યા છે ને એમાં 2 ગોમ તો ગાઈઝ બાકી મેળીને આવ્યા છે ને આપણે ઘરનું ફેમિલીને તો કોઈને કીધું જ નહીં કે બાકી મેળ્યું છે. અમુકનું તો કીધું જ નહીં ને કે આપણા પર ગુસ્સે થઈ હતી. એવાને એમ લાગે કે હારા તો મજાક કરે છે પણ એ મજાક શેવી બને એ આપણને ખબર હોય. કારણ કે 20 ગોમ ફરવો એ કોઈ નેની વાત નહીં. શું કહેવું પ્રકાશ? સાચી વાત કે? તો ચલો ગાઈઝ આપણો વ્લોગ અત્યારે આટલા પતાવી દઈએ છીએ અને પ્રકાશ તો કંકુત્રીઓ લખે છે. તો ગાઈઝ 11 વાગ્યા છે. જો તને લાઈવ બતાવું જુઠ્ઠું નહીં. જો 11 વાગ્યા છે ને એ કંકુત્રીઓ લખાઈ રહી છે હજી પણ 11 વાગ્યા છે તો પણ કંકુત્રીઓ લખાઈ રહી છે. કારણ કે ગાઈઝ 2 દિવસ પછી જેમ છે એટલે કંકુત્રીઓ કાલે બધી પહોંચાડી દેવી પડ્યું. તો ચલો આટલા આપણો વ્લોગ પતાવી દઈએ છીએ. તો પ્રકાશ ગુડ નાઇટ. ગુડ નાઇટ. જય માતાજી. ગુડ નાઇટ. તો ચલો ગાઈઝ ગુડ નાઇટ. જય માતાજી. સવારે નવા વ્લોગ સાથે મળીશું. તો ચલો ગુડ નાઇટ.